આરોપી બે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં મની મ્યુલ બેંક એકાઉન્ટના કૌભાંડ સાથે કરોડોના શંકાસ્પદ વ્યવહારો અને ડાયમંડ હાઇટ્સનો મામલો સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી નીતિન ઉર્ફે કાનો પ્રભુલાલ જયરામભાઈ વડકરની ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી બેંક મેનેજર સાથે મળી મની મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવાના કૌભાંડમાં સક્રિય હતો. બેંક મેનેજરને કમિશન આપી અને બેંક એકાઉન્ટની કીટ મેળવવામાં આવતી અને ત્યારબાદ આ કીટ ટેલિગ્રામ મારફતે સાયબર માફિયા તથા ગુનાહિત નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસમાં કુલ 41 મની મ્યુલ બેંક એકાઉન્ટ સામે આવ્યા છે, જેમાં આશરે 3.31 અબજના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટ અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી એનસીઆરપી પોર્ટલ ઉપર કુલ 229 ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. તો આ ઉપરાંત આરોપી હીરાના વેપારીના નામે ખોટી ઓળખ ઊભી કરી ઓનલાઈન પોર્ટલ મારફતે વેપારીઓ પાસેથી આશરે 3.40 કરોડની કિંમતના ડાયમંડ હાઇટ્સના કાવતરામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સથી આરોપી દુબઈથી ફ્લાઇટ મારફતે નેપાળ પહોંચ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારબાદ નેપાળથી બસ મારફતે દિલ્હી અને ત્યાંથી અમદાવાદ તરફ આવી રહેલા આરોપીને સુરત પોલીસ ટીમે વોચ ગોઠવી અને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક નાસ્તા ફરતા આરોપી કાનોની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે અને જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ એલઓસી પણ કરવામાં આવી હતી. આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇટ્સનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં. એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે. જે દુબઈમાં 2 ડાયમંડની ડિલિવરી લેનાર આ જ માણસ છે અને એ કેસમાં પણ નાસ્તો ફરતો હતો. આ બંને કેસોની નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે અને મુખ્ય રીતે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે અમે લોકોને ઇન્ફોર્મેશન મળી કે આ જે માણસ છે એ દુબઈથી કાઠમાંડુની ફ્લાઇટ લઈને પછી બસથી અમદાવાદ અને પછી સુરત આવ્યું અને જ્યારે સુરત આવ્યું ત્યારે એમની ધરપકડ કરવામાં